જેઈનો આ એમસીક્યુ ટ્રિગોનો છે અને ઇન્ટિગ્રલ વેલ્યુ એટલે કે પૂર્ણાંક સંખ્યા મેળવવાનો છે. આ એમસીક્યુ જ્યારે પણ તમે જો સોલ્વ કરેલો હશે તો એક લોંગ મેથડથી સોલ્વ કરેલો હશે. એ શ્યોર કટ સાથે કહું છું. જો તમારે આ શોર્ટકટથી શીખવું હોય તો તમારે આખો વિડીયો તમારે જોવો પડશે. આ ટાઈપના બધા જ એમસીક્યુ આ મેથડથી સોલ્વ કરશો, ફટાફટ આને સોલ્વ કરી શકશો. ચાલો જોઈએ કેવી રીતે. ઇન્ટિગ્રલનો મતલબ એવો છે કે પી ની પૂર્ણાંક સંખ્યાઓ કેટલી મળે. તો ચાલો, સાઇન સ્ક્વેર છે, અહીંયા કોસ છે, તો સાઇન સ્ક્વેરને આપણે કન્વર્ટ કરી શકશું કોસમાં. 1 માઇનસ કોસ સ્ક્વેર પ્લસ 12 કોસ માઇનસ 3 ઇક્વલ ટુ પી. ચાલો અંદર મલ્ટીપ્લાય કરો. 3 માઇનસ 3 કોસ સ્ક્વેર 12 કોસ માઇનસ 3 બરાબર પી. પ્લસ 3 માઇનસ 3 કેન્સલ. આમાંથી છે હું માઇનસ 3 કોમન લઉં છું તો અંદર વધશે કોસ સ્ક્વેર માઇનસ 4 કોસ. આને મારે પૂર્ણ વર્ગમાં કન્વર્ટ કરવું હશે પરફેક્ટ સ્ક્વેરમાં તો તમને ખબર હશે મારે લાસ્ટમાં ફરજિયાત છે 4 એડ કરવા પડે. જો હું આ 4 એડ કરીશ એનો મતલબ કે મેં માઇનસ 3 ઇન્ટુ 4 એટલે માઇનસ 12 એડ કરેલા છે. મારે ફરજિયાત પ્લસ 12 એડ કરીશ તો જ ઇક્વેશન સેટિસ્ફાય થાય. ચાલો તો પી બરાબર મને મળશે 12 માઇનસ 3. આ ઇક્વેશન લખાય સી માઇનસ 2 હોલ સ્ક્વેર. સી એટલે કે કોસ છે. ચાલો તો કોસની કિંમત આપણને ખબર છે -1 થી 1 છે. આ પદની આ ટર્મની મેક્સિમમ વેલ્યુ જોતી હશે તો મારે શું કરવું પડશે? -1 થી 1 ની કઈ કિંમત અહીંયા મૂકીશ જેથી કરીને આ નંબરના ફોર્મમાં મેક્સિમમ થાય? તો આપણે -1 મૂકી તો અહીંયા -1 અને -2 એટલે થાય -3. એનો સ્ક્વેર કરીશું એટલે +9. એનો મતલબ કે 12 ઇન્ટુ 3 ઇન્ટુ +9 12 માઇનસ 27. આનો આન્સર મળશે મને -15. ચાલો સિમિલરલી +1 મૂકીશ 12 માઇનસ 3 +1 1 માઇનસ 2 એટલે -1 નો સ્ક્વેર થશે +1 12 માઇનસ 3 એટલે થાય 9. ચાલો તો આની રેન્જ મળશે મને -15 થી +9 સુધીનો મળશે. પણ આ રેન્જમાં મારે ઇન્ટિગ્રલ એટલે કે પૂર્ણાંક સંખ્યા તો કઈ થશે? -15 -14 -13 એમ કરતા કરતા ક્યાં સુધી? +9 સુધી. એ બધાને મારે એડ કરવાની છે. તો એક સિમ્પલ લોજિક સમજો. 1 થી 9 0 તો 0 છે. 1 થી 9 અને -1 થી -9 બે સામે કેન્સલ થઈ જશે. રિમેઇનિંગ જે છે નંબર એને એડ કરવાના છે. તો કેવી રીતે કરશું? -15 -14 -13 -12 -11 -10. ચાલો આ બેને એડ કરશું. -25 -25 અને -25 તો -25 ટોટલ 3 ટાઈમ આવશે એટલે -75 જે આપણો આન્સર છે.